આણંદના હડગુણ પ્રાથમિક શાળા ખાતે ₹1,40,40,00,000ના ખર્ચે તૈયાર થયેલ 10 વર્ગખંડોનું લોકાર્પણ કરાયું. સમગ્ર શિક્ષા અંતર્ગત પીએમશ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હડગુલ તાલુકો જિલ્લો આણંદના ₹1,40,00,000ના ખર્ચે નવનિર્મિત 10 વર્ગખંડોની લોકાર્પણ વિધિ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી મિલનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય ખલીલ, તાલુકા પંચાયત સભ્ય શૈલેષ, ગામના પ્રથમ નાગરિક એવા હસીનાબાનુ આરીફ અલી સૈયદ, સરપંચ તથા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી, એસએમસીના સભ્યો અને ગામના સામાજિક કાર્યકર્તા આરીફ રિયલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત માટે હું શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ આજ રોજ હડગુણ મુકામે પીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ, ગામના સરપંચશ્રી, એસએમસીના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે. ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે. 900 થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે. અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે. 10 ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે. ખૂબ સારી સંખ્યા આ જ હડગુણ ગામમાંથી ભણીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે. જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હડગુણ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. આચાર્ય અને શિક્ષણગણનો પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ 300 થી વધુ સ્કૂલોમાં 1100 થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા 1 વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે. બંને મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ 1100 થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે. પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે.